જય જવાન જય કિસાન, હું છું અમિત માણાવદરિયા. તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર. કેમ છો ખેડૂત ભાઈ? મજામાં? ખેડૂત મિત્રો, આવનારા દિવસોમાં માવઠું થવાનું છે. આપણે 2 દિવસ પહેલાં રીલ બનાવી છે, એમાં આપણે વોટ્સઅપ ગ્રુપનો સ્ક્રીનશોટ પણ મૂક્યો છે, આપણે સ્કીન ફોટો, એમાં એરો પણ કરેલો છે, આગળ ઈંધણ આપેલું હતું. તો ખેડૂત મિત્રો, આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં માવઠારૂપી વરસાદ જોવા મળશે. તારીખ 23-24 2 માર્ચ સુધી આવનારા દિવસોમાં બહુ એવું કાંઈ ભારે માવઠું છે નહીં. અને આ જે માવઠું જે આપણે છે અગાઉ આપણે આપેલું હતું. હવે ખેડૂત મિત્રોને જે આપણા ચેનલમાં જોડાયેલા છે એ મિત્રો, આપણે યુટ્યુબમાં એટલો સમય નથી હોતો અપડેટ આપવાનો, કારણ કે વિડીયો બનાવવાનું એડિટિંગ કરવું પડે છે વગેરે વગેરે. દુકાનમાં પણ ટાઈમ ભરવો પડે છે, ખેતીમાં પણ ટાઈમ ભરવો પડે છે. એટલે આપણે ફેસબુકમાં આપીએ છીએ. તો કોઈ મિત્રો આપણા ફેસબુકમાં જોડાયા ના હોય તો જો ગ્રાહક આવી ગયા હતા, જોયું ને તમે. એટલે આ રીતની દુકાનમાં આપણે વિડીયો બનાવતા કંઈ એનાલિસિસ કરતા હોય એટલે ટાઈમ ના મળે. એટલે આપણે ફેસબુકમાં કોઈ નવા મિત્રો જે જોડાયા નથી, આપણે યુટ્યુબમાં જ છે, એ ફેસબુકમાં સર્ચ કરશો અમિત એસ માણાવદરિયા, એટલે આપણું ફેસબુક આવી જશે. એને ફોલો કરી, ફોલોનું બટન દબાવી દેશો એટલે ગમે ત્યારે પોસ્ટ મૂકે એટલે તમને નોટિફિકેશન મળી જાય. અને ફરી એક આગતરું ઈંધણ તમને આપું છું અહીંયા. ફરી એક માર્ચ મહિનાની 22 થી 29 તારીખમાં, માર્ચ મહિનાની 22 થી 29 તારીખ, માર્ચ હો, અત્યારે તો ફેબ્રુઆરી હાલે છે. માર્ચ મહિનાની 22 થી 29 તારીખમાં ફરી એક માવઠારૂપી વરસાદ જોવા મળશે. આમાં આગતરું છે એટલે કદાચ કંઈ થોડો ઘણો ફેરફાર થાય તારીખમાં, 1-2 દિવસ આગળ પાછળ થાય તો એ મુજબ આપણે ફરી ફેસબુકમાં અથવા તો યુટ્યુબ દ્વારા સમય મળશે તો અપડેટ આપશું. પણ ખાસ તો એટલો ફેરફાર નહીં થાય, એ જ તારીખમાં હશે. અને આવનારા દિવસો એટલે કે જે આપણે ફેબ્રુઆરીમાં કહ્યું છે 22, 23, 24 તારીખની આસપાસ જે વાતાવરણ ખરાબ થવાનું છે, માવઠારૂપી વરસાદ, એમાં ઝાકળ પણ આવશે અને દરિયાઈ પટ્ટીમાં પવનનું જોર પણ થોડુંક રહેશે. અરબી સમુદ્રમાં ભેજના હિસાબે આ બધું બનવાનું છે. ચાલો મિત્રો, રજા લઉં છું. જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને.